નમસ્કાર મિત્રો, કેમ છો? ચેનલ હજી સબસ્ક્રાઇબ નથી કરી? બાકી હોય તો કરી દો અને બીજા મિત્રો પાસે પણ કરાવો, તો જ તમને અવનવા વિડીયો દ્વારા નવી માહિતી જાણવા મળશે. આજનો આ વિડીયો એક ખેતી સિવાયનો પરંતુ અત્યંત ઉપયોગી અને જરૂરી લઈને તમારી સામે આવ્યો છું. પહેલગામમાં નિર્દોષ ટુરિસ્ટો ઉપર હુમલો થયો. જવાબમાં 10 દિવસનો સમય લઈને ભારતે મિસાઇલથી પાકિસ્તાનમાં આવેલા આતંકવાદી અડ્ડાઓનો નાશ કર્યો. એ પછી સામે પાકિસ્તાને વળતો સરહદ પર ગોળીબાર ચાલુ રાખ્યો. જે સમજૂતી થયેલી હતી સીઝ ફાયરની, એનું ઉલ્લંઘન પાકિસ્તાને કર્યું. એટલે દેશમાં આવીને આતંકવાદી હુમલો કરાવવો અને સરહદે ગોળીબાર કરાવવો. એના જવાબમાં ભારત સરકારે પાણી રોકવાની જાહેરાત કરી, એ સંધિ સસ્પેન્ડ કરી. તો એની સામે પાકિસ્તાને સિમલા કરાર સસ્પેન્ડ કર્યો. આ બધો ઘટનાક્રમ થયો. આ બધું છાપાઓમાં આવ્યું છે, ટીવી પર બોલાયું છે, અનેક જગ્યાએ કહેવાયું છે. પરંતુ આના અર્થ શું? આની જે નથી કહેવાયું અથવા પડદાની પાછળ છે, અથવા જે આપણે સમજવાનું જરૂરી છે, એવી પણ કેટલીક બાબતો છે આમાં. ભારતે એક સંધિ સસ્પેન્ડ કરી, સામે પાકિસ્તાને બીજી સંધિ સસ્પેન્ડ કરી. સિંધુ સમજૂતીમાં જેમ નર્મદાનું પાણી રાજ્યો વચ્ચે વહેંચાયેલું છે, એમ સિંધુ અને એની સાથેની 7 નદીઓનું પાણી ભારત પાકિસ્તાન વચ્ચે વહેંચાયેલું એ કરાર છે. તો સિમલા કરાર જ્યારે બાંગ્લાદેશનું સર્જન કર્યું ભારતે, સિમલા કરારની અંતર્ગત ભારત અને પાકિસ્તાન વચ્ચે એ નક્કી થયેલું છે કે વિવાદનો ઉકેલ ભારત અને પાકિસ્તાન જ સાથે બેસીને વાટાઘાટો કરીને લાવશે. એમાં દુનિયાનો ત્રીજો કોઈ દેશ, કોઈ મહાસત્તાને માથું નહીં મારવા દઈએ, આવું બંને દેશોએ એમાં નક્કી કરેલું છે. ભારતના લશ્કરને દુનિયાને કોઈ પુરાવા આપવાની જરૂર નથી, કોઈ સાબિતીઓ આપવાનો નથી. ભારતનું લશ્કર યુદ્ધો લડીને દુનિયાને દેખાડી ચૂક્યું છે કે એ વિશ્વના શ્રેષ્ઠ લશ્કરો પૈકીનું એક છે. એની દેશદાઝ, દેશભક્તિ, સાહસ, શૌર્ય એ દુનિયા આખી માને છે. એટલે લશ્કરે કોઈ કસોટી પાર કરવાની નહોતી. લશ્કરને જે સોંપાયું એ લશ્કરે સમય મર્યાદામાં પાર પાડી બતાવ્યું. કસોટી ચૂંટાયેલી સરકારની હતી. ભારત અને પાકિસ્તાનના લશ્કરમાં એક પાયાનો ફરક છે. પાકિસ્તાનનું લશ્કર સરકાર ચલાવે છે. સરકાર લશ્કરની મરજી બહાર નથી જઈ શકતી, ભલે એ લોકશાહી ઢબે ચૂંટાયેલી હોય. જ્યારે ભારતમાં લશ્કર શિસ્તબદ્ધ છે. એને અપાયેલી લાઈન ક્યારેય લશ્કરે આટલા વર્ષોના ઇતિહાસમાં ઓળંગી નથી. જ્યારે લશ્કરને ચૂંટાયેલી સરકારે કહ્યું કે આટલા ટાર્ગેટ પાર પાડો, ત્યારે લશ્કરે એટલા જ ટાર્ગેટ પાર પાડ્યા છે, ના એના ડાબે ના એના જમણે. જ્યારે એને કહેવાયું કે યુદ્ધ કરો, ત્યારે લશ્કરે પૂરા જનૂનથી યુદ્ધ કર્યું છે. ભારતનું લશ્કર સરકાર દ્વારા અપાયેલી લાઈનની બહાર જતું નથી. એટલે આ વખતે પણ સરકારે જે લાઈન આપી હતી એ લશ્કરે સમય મર્યાદામાં સિદ્ધ કર્યું, પાર પાડી બતાવ્યું. પરંતુ ક્યાંક સરકાર કોઈક દબાણમાં આવી ગઈ. આપણા વડાપ્રધાન એમના કાર્યકાળ દરમિયાન દુનિયાના અનેક દેશો ફર્યા છે. એ ભારતમાં ઓછું અને વિદેશમાં વધારે રહ્યા છે. પરંતુ જ્યારે કટોકટીનો સમય આવ્યો ત્યારે દુનિયાના દેશો પાકિસ્તાનની સાથે ઊભા હતા. તો આ કોની નિષ્ફળતા છે? આપણે ક્યાં ઊણા ઉતર્યા, ક્યાં કાચા પડ્યા, એ આપણે સમજવાની જરૂર છે. શસ્ત્રોની સહાય ટર્કીએ પાકિસ્તાનને કરી. આપણે ટર્કીના રાષ્ટ્રપ્રમુખ સાથે ફોટા તો ખૂબ પડાવ્યા છે. ચીને સહાય પાકિસ્તાનને કરી. જે
અમેરિકન સરકાર આગલા દિવસ સાંજ સુધી કહેતી હતી કે આમાં અમેરિકાનું કોઈ કામ નથી, બંને મહાન રાષ્ટ્રો છે. એનો કહેવાનો અર્થ એ થયો કે ભારત અને પાકિસ્તાન સમોવડિયા છે. ભારત અને પાકિસ્તાનની કોઈ સરખામણી નથી, માત્ર વસ્તીની દ્રષ્ટિએ નહીં, ટેકનોલોજીની રીતે, ઇકોનોમીની રીતે, વિકાસની રીતે ભારત અને પાકિસ્તાનની કોઈ સરખામણી નથી. છતાં અમેરિકા એને એક સાથે મૂકતું હતું. એ જ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બીજે દિવસ આપણી સવારે ખબર પડે છે કે એ ટ્વીટ કરીને કહે છે કે બંને દેશો યુદ્ધ વિરામ કરવા સંમત થઈ ગયા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ કોણ છે અને ભારત સરકાર આટલી કમજોર કેમ છે કે બાજુમાં બેસાડી અને ભારત વિશે ગમે તેમ બોલી શકે? બ્રિક્સ, જેનું ભારતનું મહત્વનું સભ્ય છે, એના વિશે ગમે તેમ બોલી શકે? ભારતે ટેરિફ ઘટાડી દીધું છે, સંમત થઈ ગયું છે, એ જાહેરાત ટ્રમ્પ કરી શકે? અને યુદ્ધ વિરામ પણ કરવા ભારત સહમત થઈ ગયું છે, એ જાહેરાત પણ ટ્રમ્પ કરે તો આપણે કોને ચૂંટ્યા છે? વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીને ચૂંટ્યા છે કે ટ્રમ્પને ભારતના વડાપ્રધાન તરીકે ચૂંટ્યા છે? આ ભારતના નાગરિકોનું અપમાન નથી? આ ભારતના લશ્કરનું અપમાન નથી? આ ભારતના સાર્વભૌમત્વનું અપમાન નથી? સરકાર ક્યાં કાચી પડી? કેમ આંતરરાષ્ટ્રીય દબાણમાં સરકાર આવી ગઈ? કોના દબાણમાં આવી ગઈ? અને હવે જ્યારે યુદ્ધ વિરામ કર્યો છે તો સરકારે આટલા જવાબો આજે નહીં તો કાલે આપવા પડશે, બહાર નહીં તો સંસદમાં આપવા પડશે, અને કદાચ સંસદથી છુપાવશે તો આવનારા સમયમાં ઇતિહાસ આ જવાબ આપશે. આતંકવાદીઓ કેવી રીતે ક્યાંથી આવ્યા? જ્યાં રોજના આટલા પ્રવાસીઓ હાજરી આપતા હતા ત્યાં સુરક્ષાની વ્યવસ્થા કેમ નહોતી? ઠંડે કલેજે પૂરતો સમય લઈને નિર્મમ હત્યા કર્યા પછી આતંકવાદીઓ ક્યાં અદ્રશ્ય થઈ ગયા? મિસાઇલ એટેકમાં પહેલગામમાં હુમલો કરનારા આતંકવાદીઓ હતા કે કેમ? એ મરાયા કે હજી જીવે છે? સંધિ કોના દબાણથી થઈ? ભારત સરકારે આ યુદ્ધ વિરામમાં શું હાંસલ કર્યું? પાકિસ્તાન તરફથી એવી કોઈ બાંયધરી મળી છે ભારતને કે ભવિષ્યમાં એ કોઈ આતંકવાદી પ્રવૃત્તિને પ્રોત્સાહન નહીં આપે? જો આ નથી થયું તો ભારતે શું મેળવ્યું? અને ભારતના લશ્કરી પરાક્રમથી લશ્કરને શું મળ્યું? ભારતની સેનાને શું મળ્યું? નાગરિકો આપણા મર્યા છે, પહેલગામમાં પણ મર્યા, એ પછી સરહદના ફાયરિંગમાં પણ મર્યા. તો યુદ્ધ વિરામ જો આપણે જે મેળવવા નીકળ્યા હતા એ મેળવ્યા વગર કર્યો તો ખરેખર આપણે મજબૂત સરકાર ચૂંટી છે? આ સવાલ આપણે આપણી જાતને પૂછવાનો છે કે આપણે કેવી સરકાર ચૂંટી છે. ભૂતકાળના ઇન્દિરા ગાંધીના દાખલા પણ છે, ભૂતકાળના અટલ બિહારી વાજપેયીના દાખલા પણ છે કે જેમણે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને બોલાવવા છતાં નહીં જઈને એક સંદેશ આપ્યો હતો. આ ઘટનામાં ભારતે દુનિયાને કયો સંદેશ આપ્યો છે એ આપણે આપણી જાતને પૂછવાનું છે. આભાર.